ફ્રેન્ડ્સ વોટ્સઅપ હું છું તમારો દોસ્ત યોગી અને આજે આપણે એક ચર્ચા કરવાના છે અહીંયા નોર્મલ ચર્ચા છે અને જીવન વિશે લગતા અમુક પ્રશ્નો આપણે પૂછીશું. અહીં છે મારા મિત્ર નિલેશભાઈ ઝવેરી. અમે ઘણી વખત ચર્ચાઓ કરતા રહીએ છીએ, તો આજે અમે પહેલી વખત શૂટ કરી રહ્યા છીએ. તો આવો આપણે જીવનના લગતા થોડાક આપણા જે કન્ફ્યુઝન્સ છે દૂર કરવાની કોશિશ કરીએ. નિલેશભાઈ, વેલકમ ટુ અવર શૂટ. આઈ પર્સનલી ટ્રાય કે કોઈ બી પૂછી શકે, એવું નહીં કે ખાલી યોગી. કોઈ પણ ક્વેશ્ચન આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. જે મને અત્યાર સુધી જે સમજણ પડી છે, મારી લાઈફના એક્સપિરિયન્સ, દેટ આઈ કેન શેર વિથ ઓલ ઓફ યુ. તો નિલેશભાઈ, લાઈફમાં ઘણા બધા કન્ફ્યુઝન્સ છે આજની યુથને ખાસ કરીને. યા તો એના લગતે હું તમને એક સવાલ પૂછું કે એકચ્યુઅલી આજની યુથ ફ્રસ્ટ્રેટ કેમ છે? કેમ કે કન્ફ્યુઝ છે. હા યાર, એટલી હું તો કન્ફ્યુઝ છું. નહીં, બરોબર છે. તો સર, એની પાછળ આપણે શું કરી શકીએ? સી, પહેલું તો આઈ પર્સનલી ફીલ કે who is not confused in this world? You can take from born to old age. Who is not confused? Everybody is confused in some way. So forget it કે કન્ફ્યુઝ એ બી છે, હું પણ છું. તો તમે પહેલે તો ભૂલી જાઓ અંદરથી કે ભાઈ હું કન્ફ્યુઝ છું. એટલે એ ટેગ તમે કાઢી નાખો. યા, એ ટેગ જ કાઢી નાખો કે હું કન્ફ્યુઝ છું. કે બધા જ કન્ફ્યુઝ છે. તમે મને પૂછો કે તમે કન્ફ્યુઝ નથી. યસ, આઈ એમ ઓલ્સો કન્ફ્યુઝ, પણ કંઈક અલગ લેવલ પર હું થોડો કન્ફ્યુઝ છું કે હજુ લાઈફને બેટર કેવી રીતના બનાવું, હજુ કંઈક આન્સર્સ કેવા કોઈ મને પૂછે તો હું કઈ ટાઈપના આપું, તો હું બી કન્ફ્યુઝ છું. પણ મારું લેવલ ઓફ કન્ફ્યુઝન અલગ છે, તમારું અલગ છે, પણ અલ્ટિમેટલી ઇઝ ઇક્વલ ટુ કન્ફ્યુઝ બધા જ છે આ લાઈફમાં. તો પહેલાં તો ટેગ જ છોડી દો કે હું કન્ફ્યુઝ છું. વોટ વી આર. અને કન્ફ્યુઝન લેવલ જેમ જેમ તમે પ્રિપેર થશો એ લેવલ બદલાતું જશે. ઓકે. અને આપણા જીવનને સરળ કરવા માટે આપણે શું કરી શકીએ? સરળ જ રહેવું જોઈએ, સહજ ભાવથી જીવો. રાઈટ. તો સહજ ભાવથી જીવવાની સલાહ આપે છે નિલેશભાઈ. સલાહ તો ના કહેવાય એને. સલાહ મીન્સ એડવાઇસ. આઈ નેવર એડવાઇઝ એનીબડી, આઈ જસ્ટ સજેસ્ટ. એડવાઇઝમાં વી આર નોટ હિયર ટુ એડવાઇઝ કે હું આ લેવલ પર આવીને તમને એડવાઇસ કરું. ઇટ ઇઝ ઓનલી સજેશન that you live very simply life, very સરળ. બધું જ સરળ છે. પાછું એમાં કોમ્પ્લિકેશન તમે જાતે ક્રિએટ કરો છો કે હું સરળ નથી, એટલે પાછું એક ટેગ મેં મારી દીધું મારી સેલ્ફને કે હું સરળ નથી, હું કન્ફ્યુઝ પર્સન છું, હું સહજ ભાવથી નથી જીવતો. બસ એ કાઢી નાખો એટલે સહજ છે. તો હવે આપણે વધારે ટેગ ન લગાવતા એક સવાલ આગળ, બીજો નેક્સ્ટ સવાલ પૂછીશું. નિલેશભાઈ, વોટ ઇઝ મેડિટેશન? આજની યુથને બહુ કન્ફ્યુઝન છે કે મેડિટેશન શું છે. ઓકે, આઈ થિંક હું બી 21 વર્ષથી મેડિટેશન કરું છું. બટ આઈ પર્સનલી ફીલ આઈ વિલ આસ્ક ઓલ ઓફ યુ હુ આર સિટિંગ હિયર કે વોટ યુ મીન અબાઉટ મેડિટેશન. તમે શું માનો છો કે વોટ ઇઝ મેડિટેશન? વોટ શુડ બી મેડિટેશન? મેડિટેશન એટલે આંખ બંધ કરીને સ્વયંમાં ખોવાઈ જવું, કાઇન્ડ ઓફ થિંગ. આઈ થિંક ઓકે, સમ સોર્ટ ઓફ થિંગ, એવું કંઈક હશે. યાની આંખ બંધ કરીને કંઈક ખોવાઈ જવું. હા, દેટ ઇઝ મેડિટેશન. મેડિટેશન મીન્સ ડિક્શનરીનો એકદમ સિમ્પલ વર્ડ છે. એનો કોન્સેપ્ટ એ છે ટુ ફોકસ ઓન વન થિંગ એટ એ ટાઈમ. ટુ ફોકસ ઓન વન થિંગ એટ એ ટાઈમ, દેટ ઇઝ કોલ્ડ મેડિટેશન. આપણે છોકરાને કહીએ છીએ ધ્યાનથી ભણજે, ધ્યાનથી રમજે, ધ્યાનથી ગાડી ચલાવજે. મીન્સ વોટ? તું જ્યારે જે કરતો હોય ત્યારે એ જ કરજે ભાઈ. દેટ ઇઝ મેડિટેશન. ઓકે. To focus on one thing at a time, that is called meditation. એનાથી વધારે કંઈ આનો આન્સર નથી. બટ વોટ વી મીન કે મેડિટેશન એટલે તમે જેમ કીધું કે શાંતિ મળવી અથવા ખોવાઈ જવું, અથવા કોઈએ કીધું કે આવું કે અંદર એટલી બધી પીસ મળે કે ના પૂછો વાત. મેડિટેશનથી હું એલર્ટ થઈ જઈશ, મેડિટેશનથી મારા ડિસિઝન પાવર બહુ ફાઇન આવશે. મેડિટેશન અંદરની જગતની બહુ બધી સર્ચ એન્જિન છે કે અંદર જાઓ, જે સૂરજે કીધું. બધાના પર્સપેક્ટિવ્સ અલગ અલગ છે મેડિટેશનના. તો હું એવું બિલીવ કરું કે એ પર્સપેક્ટિવ્સ તમે તમારી જાતે ક્રિએટ કર્યા છે. તમારી જાતે તમે ક્રિએટ કર્યા.
તો હું એવું બિલીવ કરું કે જ્યારે જો તમે જાતે ક્રિએટ કરો ને એ એચીવ નહીં થશે, એ મેચ નહીં થશે, મેડિટેશનમાં એ વસ્તુ ના મળી, તમને હું ફોકસ કે મેડિટેશનમાં બહુ પીસ ના મળી, આ મારું તો માઇન્ડ બહુ ફરે છે, તો તમે મેડિટેશન કરતા છોડી દેશો. કેમ? તમારું રિઝલ્ટ, તમે જે આન્સર વિચારેલો તે આન્સર ના આવી શક્યો, એટલે તમે મેડિટેશન લીવ કરી દીધું. આની અંદરની જગત ના મળી એને, કે શું આવે અંદરનું જગત, અંદરનું આમ હૃદયની અંદર આમ જવું ને બહુ બધું જગત કરવું, અંદર ડૂબતા જવું, જો એ ના જ ડૂબી શક્યો તો એ બી છોડી દેશે. આ ફોકસ ના કરવા ગયો એના કામમાં, એને જે આન્સર આપ્યો કે હું બધું જે કામ કરું તેમાં મેડિટેશન જ આવે ને તેમાં ધ્યાનથી કરવું જોઈએ, જો એના ગડબડી થઈ ગઈ, કોઈ ડિસિઝન લેવામાં ઊંધું પડી ગયું, કોઈ દિવસ એક્સિડન્ટ થઈ ગયો એનું ગાડી ચલાવતા, તો એ ધ્યાન કરતા છોડી દેશે. કેમ? એણે એવું બિલીવ કર્યું કે એનાથી આવું 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 થવું જોઈએ. જશવંતે કીધું કે ભાઈ કોન્સન્ટ્રેશન અથવા XYZ જે લોકોએ, તો શું એ કોન્સન્ટ્રેશન ના કરી શકો તો એ મેડિટેશન છોડી દેશે. કેમ? કે એનું પર્સપેક્ટિવ એ હતું કે મેડિટેશન કરવાથી આવું 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 થાય, એટલે આપણે મેડિટેશન કરવાનું છોડી દઈશું કે તે મેચ નહીં થાય મારા આન્સર્સ. તો ઇટ ઇઝ વેરી ઇઝી, જસ્ટ ડુ ઇટ. નાઇકી ઓર નાઇકી સ્ટાઇલ, નિલેશભાઈ, તમે એવું કહેવા માંગો છો કે અગર તમે કોઈ ગોલ લઈને અગર મેડિટેશન કરવા જશો અને ઇફ યુ ડોન્ટ અચીવ ઇટ, એબ્સોલ્યુટલી રાઈટ, તો વોટ વુડ બી ધ આન્સર? ઇટ ઇઝ યુઝલેસ ફોર એવું એક Goal- ફીલ આવશે. હું એવું બિલીવ કરું કે જસ્ટ ડુ ઇટ. ગોલ તમારો અંદર ડિસાઇડ થતો જશે, તમે જાતે જ અંદર ફોકસ કરતા થશો. આજે એક નાના છોકરાને પૂછીએ વોટ ઇઝ ગોલ, તો એ કહે છે કે મને ડેડી મને મારું આ એક વિડીયો ગેમ જો તમે અપાવી દો, મને એક મારો છોકરો મને કીધો હતો કે મને કાર અપાવી દો રિમોટ વાળી, બસ આઈ એમ હેપી. તો એનો ગોલ અત્યારે શું હતો? રિમોટ કારનો હતો. મારો એક દી નાનાને મેં પૂછ્યું તો, મારો જે બીજો છે, તો એ કહેશે કે ડેડી મને આ ડોરેમોન વાળી મને વોચ જોઈએ, અથવા મને એનું ટી શર્ટ જોઈએ, તો એનો ગોલ એ હતો. બટ વેન યુ deep, when you grown up, મારું ડિસિઝન શું આવશે આજે, મારું કંઈક બીજું આવશે. તો ઇન સેમ વે ઇન મેડિટેશન, when you just do it, તમારા આન્સર્સ એની અંદર બદલાતા જ જશે, તમારો ગોલ બદલાતો જ જશે. This is eternal journey. You cannot stop કે બસ I have achieved in meditation. You never achieve. It is eternal journey. So nobody can do perfectly કે meditation means કરવાનું, that's it. What are the result? You will own believe it કે મને આ રિઝલ્ટ મળ્યું. હજુ તમે અચીવ કરશો, યા વાવ મને બહુ ગમ્યું, તો હું બીજા દિવસે કરીશ. પણ જો મેં ડિસાઇડ કરીને આવ્યો ને એમ તમારું મેચ ના થયું, તો તમે એક દિવસથી મેડિટેશન છોડી દેશો. સો આઈ પર્સનલી બિલીવ, ડોન્ટ ડિસાઇડ, જસ્ટ ડુ ઇટ. સો મિત્રો, કોઈ પણ સ્વાર્થ વગર એક અંદરની જર્ની છે આ, અને એ કરતા રહો, તમને ફાયદાઓ મળતા રહેશે એના. બટ કોઈ પણ સ્વાર્થ વગર કરો તો યુ કેન ગેટ રિઝલ્ટ. એબ્સોલ્યુટલી. કોઈ સ્વાર્થ, કોઈ ડિસિઝન, કોઈ લાલચ કે આનાથી આમ થશે, મારી હેલ્થ બહુ ઇમ્પ્રૂવ થશે, મારું આ બહુ સારું થશે, ડોન્ટ ડુ ઇટ. એન્ડ આઈ પર્સનલી ફીલ નોટ ઇન મેડિટેશન, જસ્ટ ડુ ઇટ. ગીતામાં બહુ સુપર કહ્યું છે, તમે તમારું કર્મ કરતા જાઓ. તમે કરતા જાઓ, એક સારી વે પકડી લો મેડિટેશનની. આઈ પર્સનલી એક બીજું એક હું સજેસ્ટ કરીશ કે ડોન્ટ ડુ બાય યોર સેલ્ફ. જસ્ટ હેવ અ ગાઈડ. જેમ આપણે, હું તમને કહું કે પહાડ ચડવો હોય અને ટ્રેકિંગ પર જવું હોય, તો યુ નીડ વન ગાઈડ. યુ જસ્ટ હેવ વન ગાઈડ હાઉ ટુ ડુ મેડિટેશન. ડોન્ટ ડુ બાય યોર ઓન. એમાં શું છે કે બહુ બધી બુક્સમાં લખ્યું હોય, તમે એ ટ્રેક પર જાઓ, તમને મજા નહીં આવશે, એટલે તમને હંમેશા એક ગાઈડની જરૂર પડશે કે મને આજે બહુ વિચારો આવે છે, માય ગોડ આજે તો હું શૂન્ય થઈ ગયો. તો એક ગાઈડ હશે તમારી પાસે, તો તમને ગાઈડ કરશો, યસ શૂન્ય થઈ ગયો, હવે કાલે તને આવું થશે, કાલે આવું થશે. તો હું આર એક્સપિરિયન્સ, જેને માસ્ટર્સ કહીએ, જેને ગુરુ કહીએ, કે જેને ગાઈડ કહીએ, એવા કોઈ બી એક મિશન અથવા એવી કોઈ કંઈક તમારું હાર્ટ જ્યાં આમ ફીલ કરે કે યસ આઈ લાઈક ધીસ મિશન, મારો ફ્રેન્ડ જાય છે, પછી એ સ્વામી વિવેકાનંદનું હોય, કબીરનું હોય ધ્યાન, અથવા જે બી સંત, જે બી તમે લઈ લો, એના અંદર ગાઈડ કરો. એક્સપિરિયન્સ ઇટ ઓવર ધેર સમ ડેઝ, ફ્યુ મંથ્સ. ઇફ યુ ફીલ કે યસ ઇટ ઇઝ ગુડ ફોર મી, ફોર માય, મને બહુ જ સારું લાગે છે, એન્ડ કન્ટિન્યુ ઇટ ફોર લાઈફ ટાઈમ. ઓર એલ્સ યુ જસ્ટ લીવ ઇટ ધેટ મેડિટેશન, યુ ટ્રાય નેક્સ્ટ. દિનેશભાઈ,
તો તમે અનુભવની વાતો કરી હમણાં, તો તમને એવા તો શું અનુભવ થયા કે તમારું બિલીફ દિવસે ને દિવસે વધતો ગયો? ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ક્વેશ્ચન. કંઈક એક બે ઇન્સિડન્ટ તમે કહી શકો છો, અને કઈ ઉંમરે તમને એવું લાગ્યું અને શું અનુભવ હતો? એક અમારા દર્શક મિત્રો સાથે થોડુંક શેર કરો ને પ્લીઝ. See, I think when I was 18 years old, ત્યારે હું મેડિટેશનમાં જોઈન કર્યું. મારા એક ફ્રેન્ડે કીધું કે યુ જસ્ટ સ્ટાર્ટ આઉટ. એટ ધ એજ ઓફ 18 આઈ વોઝ ઇન 12th સ્ટેન્ડર્ડ. 12th સ્ટેન્ડર્ડ જસ્ટ મેં એક્ઝામ આપેલી અને રિઝલ્ટની રાહ જોતા હતા. હવે તે ટાઈમે અમે કેવા હતા એ અમને જ ખબર છે. બધી જ જે કોમન અત્યારનું જનરેશન છે તે જ અમારું બી હતું, કે એવો જાજો ફરક નથી કે બહુ ડિફરન્સ થઈ ગયું. એન્ડ એક બિલીફથી, મારા ફ્રેન્ડને એક બિલીફથી ખાલી મેં સ્ટાર્ટ કરી દીધું, અને પછી એની મેં તે બધા ચેન્જીસ મેં મારી અંદર જોયા. બહુ જ બધા ચેન્જીસ જતો ગયો. પણ 5 years સુધી મને ખબર ના હતી કે આને મેડિટેશન કહેવાય કે આને કંઈક આવું કહેવાય. એ કીધું એટલે આપણે બી જતા રહીએ, એના ગ્રુપમાં બેસી જતો હતો. મને બહુ ગમતું હતું એટલે ઘરે બી બેસી જતો હતો. પપ્પા મમ્મી બહુ ગુસ્સે થતા હતા બિકોઝ 20 years back, નાવ જસ્ટ નાવ આઈ એમ 29, 39 નો છું અત્યારે, તો 19-20 વર્ષથી આ કરતો છું, તો મને ના ખબર હતી. પણ ઘરે બી બેસો તો તે ટાઈમે મેડિટેશનનો શબ્દ કે ધ્યાનનો શબ્દ અમારા ઘરમાં અલાઉડ નહીં હતો. અત્યારે ફેશન થઈ ગઈ, વાવ યુ આર ડુઈંગ મેડિટેશન, ઇટ ઇઝ વેરી ગુડ, હા ઇટ ઇઝ વેરી ગુડ ફોર યુ. ત્યારે એવું બિલીફ હતું કે આ બાવો બની જવાનો, આ ઘર છોડીને જતો રહેશે. એટલી બધી જડતા હતી. જડતા ના કહેવાય, બટ સમજણ નહીં હતી. અચ્છા. તો મારા પેરેન્ટ્સને એવું કે તું એકનો એક છે, તું કદાચ હિમાલયા પર જતો રહેશે, આવા બધા ધતીને અત્યારથી ના કરાય, ઓલ્ડ એજમાં કરાય. એક કેરિંગ હતી. ત્યાં હું છુપીને કરતો હતો. ક્રિકેટ રમવા જાઉં છું એમ કરીને હું મેડિટેશનમાં જતો હતો તે ટાઈમે મારા ફ્રેન્ડ જોડે. વાવ, 20 વર્ષ પહેલા. પણ કેમ, આઈ ડોન્ટ નો વાય, આઈ સ્પીક વેરી ટ્રુલી, કે મને નથી ખબર કે હું કેમ જતો હતો ત્યાં. બટ આઈ વોઝ ફીલિંગ વેરી ગુડ વેન આઈ ક્લોઝ માય આઈઝ. વિચારો તો બહુ આવતા હતા, બટ આઈ વોઝ ફીલિંગ વેરી ગુડ. એન્ડ આફ્ટર દેટ ગ્રેજ્યુઅલી 5 years પછી જે મેડિટેશનના ટ્રેનર હતા તેને મને કીધું કે યુ રાઇટ ડાઉન સમથિંગ ફોર હાઉ યુ હેવ એક્સપિરિયન્સ ઇન મેડિટેશન. મેં કીધું હું તો ભણ્યો બી નથી, મેં તો 12th પછી છોડી દીધું છે ને હું જોબ કરું છું ને મને આવું બધું કંઈ ખબર ના પડે. કે તો કે નહીં, યુ રાઇટ ડાઉન. મારી એક મેગેઝિન બહાર પડે છે, તો તું 5 વર્ષથી મેડિટેશન કરે તો તને શું ફાયદા થયા, જે તમે અત્યારે મને પૂછ્યું તે મને 15 વર્ષ પહેલાં પૂછેલું. એમનું માન રાખવા આઈ હેવ રાઇટ અપ સમથિંગ. એન્ડ રાત્રે ડર હતો કે શું લખીશ, મને આવડતું બી નથી કે શું લખવાનું, બટ આઈ હેવ રાઇટ ડાઉન. અને 3-4 ફૂલસ્કેપ ક્યારે ભરાઈ ગયા, અને એ ફૂલસ્કેપ મેં વાંચ્યા ત્યારે ખબર પડી, માય ગોડ, બિફોર 5 years વોટ આઈ વોઝ, આફ્ટર 5 years વોટ આઈ એમ. મારા વિચારોનું પરિવર્તન, મારું બિહેવિયર. મારા પપ્પા મમ્મીએ જોઈન કરી લીધું મેડિટેશન. તોફાની નિલેશ ઝવેરી ત્યારે પરિપક્વ થઈ ચૂક્યા હતા એમ કહેવા માંગો છો? નહીં, તોફાની તો નહીં હતા. વી એન્જોયડ અવર લાઈફ એટ ધેટ ટાઈમ. ઓકે. એન્ડ તોફાનીને અને એન્જોય હું બે અલગ કરું છું. તોફાની એટલે કોઈને હર્ટ કરવું, કોઈને શું કહેવાય હેરાન કરવા, એવું અમારો નેચર નહીં હતો. બટ સ્મોક કરતા હતા, 31st આવે એટલે એન્જોય કરતા હતા, ઉત્તરાયણ હોય તો એન્જોય કરવાનું, એ બધી વસ્તુ જે અમે કરતા હતા અમારા ફ્રેન્ડ્સ કરતા, એની મેં તે નીકળતી ગઈ. અને મારું બિહેવિયર, હું જે શોર્ટ ટેમ્પર હતો એ ઓછો થવા લાગ્યો. અને જ્યારે મેં રીડ કર્યા મારા જ પાના, તો આઈ વોઝ સરપ્રાઇઝ લાઈક એનીથિંગ, કે ઉત્તરનું દક્ષિણ એટલું બધું ચેન્જ કેવી રીતના આવી શક્યું. મેં તો આજ સુધી બિલીવ બી નથી કર્યું કે આટલો ચેન્જ આવશે મારામાં. સો દેટ વોઝ ધ રિઝલ્ટ ઓફ મેડિટેશન. એન્ડ વિધાઉટ એક્સપેક્ટેશન, વોટ આઈ હેવ ટેલ યુ, આઈ હેવ નેવર એક્સપેક્ટ આઈ શુડ બીકમ લાઈક ધીસ. આઈ નેવર એક્સપેક્ટ કે મારો ગોલ આ હોવો જોઈએ. બસ આઈ હેવ જસ્ટ સ્ટાર્ટેડ એન્ડ ડુ ઇટ. હવે એનું બીજું રિઝલ્ટ આપું તમને. નવી કાર લીધેલી મેં, અને એક સ્ક્રેચ પડેલો, એને કોઈએ ટક્કર મારી અથવા બાઇકને ઘસેડી. તો તે ટાઈમે મારો નેચર એવો હતો કે બહાર ઉતરીને કોલર પકડીને સુરતીઓ 2-4 આપતો હતો અને લાફો મારી દેતો હતો, અથવા ગાળને કોલર પકડી લેતા હતા. આફ્ટર સમ ટાઈમ મેડિટેશન ચાલુ, અને મેં એવું કોઈ ધાર્યું નથી કે મારો આવો બિહેવિયર ના કરવો જોઈએ. બીજી વખત સેમ થયું, થોડું વધારે ઠોકાઈ મારી ગાડી, કોઈ પાછળથી ઠોકી ગઈ. તો કાચ ઉતારીને મેં એને ખાલી ગુસ્સામાં 2-4 શબ્દ બોલ્યો, ભયંકર ખરાબ રીતે એને બોલ્યો. એને સોરી બી કીધું તો પણ હું સ્ટોપ ના થયો. સેમ વસ્તુ
થોડાક વખત પછી પાછી મારી સાથે રિપીટ થઈ કે તો સુરતમાં છીએ આપણે, ગમે ત્યાં ગાડી સુરતી બસ આવી જાય. આવે એટલે સુરતી ચાલુ કરી નાખે. અને પાછું સેમ એપિસોડ થયો અને વધારે ખરાબ રીતે એક ટ્રક વાળાએ મને ઠોકી કાઢી પાછળથી. ટ્રક વાળો એટલો બધો ગભરાઈ ગયો કે આ માણસ શું કરશે મારી સાથે. હું ખાલી ઉતર્યો પણ નહીં, જસ્ટ એને કીધું ફોરગેટ ઇટ, ગો હેડ થાય. એની આંખમાં મેં તે ટાઈમે જે એની નિર્દય એનું જે ઇમોશન્સ જોયું કે વોટ ધીસ આ માણસે મને કંઈ જ ના બોલ્યો, કઈ રિએક્શન ના આપ્યું. મેં પાછળથી આખી ગાડી ઠોકી કાઢી એ માણસની ને મારો વાંક હતો એમ ટ્રકવાળાનો. તે છતાં એને મને કંઈ ના કર્યું ને એની આઈસ ને એનું જે ઇમોશન્સ મેં જોયું ને તે ટાઈમે મને ચેન્જ થઈ ગયો. તો ધીસ ઇઝ મેડિટેશન. વોટ આઈ વોઝ તમારી અંદર એટલી બધી ફોરગિવનેસ આવી ગઈ. યસ, ફોરગેટ ઇટ, આઈ વિલ પુટ ઇન ઇન્શ્યોરન્સ. જે વ્યક્તિ મારા ફ્રેન્ડ બેઠેલા હતા ગાડીમાં, એ કે છે કે આની પાસે પૈસા લે, એનો નંબર લઈ લે, એનો ફોન નંબર કર, એના ટ્રાન્સપોર્ટ વાળાને ફોન કર, આપણે પૈસા લેવાશું, જેટલો ખર્ચો હશે એની પાસે લઈશું. ફોરગેટ ઇટ યાર. ગાડી ચાલે છે ને, મેં તો અત્યારે ચલો આપણે જ્યાં ડેસ્ટિનેશન જોઈએ ત્યાં જતા રહીએ. ગાડી ચાલુ છે ને, ચલાવી પરફેક્ટ ચાલતી હતી, બધું દેખા જાયગા, ઇન્સ્યોરન્સમાં મૂકી દઈશું, પૈસા આવી જશે. આટલો બધો મગજ એને બગાડું, મારું બગાડું, કલાક તોડું વળે, ટ્રાફિક જામ થાય, હાઈવે પર અમે ઠોકાયેલા. ફોરગેટ ઇટ. સો એ પણ મને ના ખબર હતી કે મારામાં આટલો બધો ચેન્જ આવ્યો. જ્યારે તમે પૂછ્યું ત્યારે મને રિયલાઇઝ આવ્યું કે આટલા ચેન્જીસ મારામાં આવી ગયા. સ્ટીલ આઈ એમ ચેન્જિંગ. એટલે તમે પોતાને જે એક્ઝામ્પલ તરીકે મૂકતા હશો જ્યારે બી આની વાતો થતી Yes, હશે, exactly. કે એટલે મને મારું જ ખબર છે. નહીં, બેસ્ટ ફ્રેન્ડનું એક્સપિરિયન્સ શું છે આઈ ડોન્ટ નો. Yeah. ઇટ ઇઝ માય પર્સનલ એક્સપિરિયન્સ. પર્સનલ એક્સપિરિયન્સથી જ માણસ બિલીવ કરે Yeah. કે નહીં, યસ દેર ઇઝ સમથિંગ ઇન ધીસ. તો નિલેશભાઈ, અને યુથ કેવી રીતે આને યુઝ કરી શકે એની ઉપર કંઈક ટિપ્પણી બને છે તમારી? મને એમને નાઇકી વાળાએ મને એવોર્ડ આપવો જોઈએ. એનું બહુ બ્રાન્ડિંગ કરું છું. યુથે કંઈ ના કરવું જોઈએ, જસ્ટ ડુ ઇટ. જસ્ટ ડુ ઇટ. જસ્ટ ડુ ઇટ. આઈ વોઝ યુથ. સામે નદી છે અને અંદર કૂદી જાઓ, બસ. કરતા શીખી જશો. અને ગાઈડ હોય તો, નહીં તો ડૂબી બી જવાય. You need one guide who watch you when you jump in river. Somebody has to watch you, and the guide is must. નિલેશભાઈ, ઘણી વખત આપણું જે યુથ છે એને ગોલ નથી મળતો, અથવા ગોલ હોય છે પણ એ ગોલને એચીવ નથી કરી શકતો, તો ઘણો અપસેટ થઈ જાય છે. તો એવા જે અપસેટ યુથ છે એની માટે કોઈ મેસેજ તમે આપવા માંગશો? Same answer. Just do it. Do meditation. Just do it. ગોલ બી ડિસાઈડ ના હોય તો થઈ જશે. ગોલ ડિસાઈડ થયા પછી અચીવ ના થાય તો પણ બહુ સરળતાથી એક્સેપ્ટ કરશે, અને ગોલ અચીવ થઈ જાય તો પણ એટલો જ સહજ ભાવથી એ એક્સેપ્ટ કરશે એ વસ્તુને. તો મિત્રો, જેમ કે આપણે જાણ્યું કે મેડિટેશનના કેટલા બધા ફાયદા છે અને કેવી રીતે આપણા ડેલી લાઈફમાં આપણે યુઝફુલ છે. તો આ હતા નિલેશ ઝવેરી, અને હું તમારો મિત્ર યોગી અહીં સાઇન ઓફ કરું છું. Thank you so much Meet you next to time. listen me, to reveal my own experiences today. Hi friends, if you have any question related to meditation, ask us on Zoti Lala. And if you like our channel, please subscribe and share it as more as possible. And at last, thanks for watching this video.